તમને લોકોના બેકગ્રાઉન્ડ જોઈને ખબર તો પડી જ ગઈ હશે કે હું ક્યાં છું. સો હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ મિસ્ટર એન્ડ મિસિસ તમામીની વ્લોગ્સ. તો ગાઈસ, હું આવી ગઈ છું મમ્મીના ઘરે અને અહીંયા હું બનાવું છું મમ્મી માટે સ્પેશિયલ ચા. અને આ ચા એટલે સ્પેશિયલ છે કેમ કે મમ્મી જ્યારથી સમજણી થઈ ત્યારથી મમ્મીએ કોઈના હાથની બનેલી ચા નથી પીધી. અને જે લોકો મમ્મીને ઓળખતા હશે એને તો ખબર જ હશે કે મમ્મીએ કોઈ દિવસ કોઈના હાથની ચા નથી પીધી અને કોઈના હાથની ચા ન ભાવે. મમ્મી એના હાથથી જ ચા બનાવે ને એના હાથથી જ પીવે. અને હું બી એટલી મોટી થઈ મમ્મી યારે એટલા વર્ષ રહી પણ મેં બી કોઈ દિવસ મમ્મી માટે ચા નથી બનાવી. અને મમ્મી બી એમ જ કહે છે કે આજે હું પહેલી વાર આવી રીતે તૈયાર ચા પીશ, ઈ બી મસાલાવાળી અને એકદમ કડક મને જેવી ભાવે એવી. એવું નથી મમ્મીને બધા કહે કે હું બનાવી દઉં, ભાભી કે હું કહું, મહેક કે બધા કે પણ મમ્મીને કોઈના હાથની ભાવતી જ નથી. તો મમ્મીનો રિએક્શન તો જોઈ લીધો, રિવ્યુ બી જોઈ લીધો કે મમ્મીને ચા બહુ જ ભાવે. મમ્મી અહીંયા એની ચા એન્જોય કરી અને મેં બનાવ્યા દાદી માટે ચણાના લોટના પુડલા. કેમ કે દાદી એમ કીધું કે મિસબા તારા હાથના પુડલા મારે ખાસ, તું બહુ મસ્ત બનાવશે. એટલે દાદીને દઈ દીધા અને અહીંયા ફી માટે બી મેં બનાવ્યા. તો ફી એ તે ચા ને પુડલા એન્જોય કર્યા, મસ્ત જમી લીધું. અમે લોકો અહીંયા બેઠા બેઠા એક વસ્તુની રાહ જોઈએ છીએ જે અમે લોકોએ ઓર્ડર કર્યો હતો અને અમારો ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયો છે. અમારા હાથમાં આવી ગયા છે લાપીનોઝના પીઝા જે અમે લોકોએ ઓર્ડર કર્યા હતા અને અહીંયા ગાર્લિક બ્રેડ બી આવી ગઈ છે જે મમ્મીની ફેવરેટ છે. મમ્મી માટે મંગાવી હતી અને અમારા માટે અમે લોકોએ પીઝા મંગાવ્યા. પીઝા અને ગાર્લિક બ્રેડ અમે લોકોએ ફેમિલી સાથે એન્જોય કર્યા અને બહુ જ મજા આવી. પણ અમારા ફેમિલી મેમ્બરમાંથી મહેક એક નહોતી તો મહેક એના માટે સોરી. અને ફેમિલી સાથે હોય તો ઓબ્વિયસલી હર કોઈને મજા આવે અને પીઝા તો હર કોઈના ફેવરિટ હોય. અને આજે પહેલી વાર ડેડીએ ટ્રાય કર્યા કેમ કે ડેડી આવું બધું ન ખાય, ડેડીને આવો કચરો ન ભાવે. ડેડી એમ જ કહે કે આ બધો કચરો ખાય ખરી પણ આવું બધું રેર હોય અને અમેરિકામાં તો ડેડીને આવું જ બધું ખાવાનું એટલે ડેડીને આવું બધું જરાય ન ભાવે. પછી અમે લોકો આવી ગયા અને અમારો અવાજ સાંભળીને અલ્તાન સીધો બહાર જ આવ્યો અને મેં કરવા માંડ્યું એમ કે મેમ્મા તું ક્યાં મને મૂકીને વહી ગઈ હતી. તો મળી આવે તમને નેક્સ્ટ મિની વ્લોગમાં. બાય બાય.